હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને હાલ અત્યારે પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ જે ચાલી રહ્યું છે, અને ન્યૂઝ તો ઓલરેડી પહેલાંથી બધા જોતા આવ્યા છે કે અત્યાર સુધીમાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આમ ગણીએ તો 8 નહીં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, કે 8 લોકોને હાર્ટ એટેક જેવા પ્રોબ્લેમ થયા અને પોતાનો જીવ ગુમાવ્યો છે. અને એક ગર્લ્સ છે જે NCCના ગર્લ્સ હતા અને થોડા સેકન્ડો માટે પોતે ગ્રાઉન્ડ ફેલ થયા અને એમણે પોતે છે સુસાઇડ કરી લીધું છે. ખાસ કરીને મેં આ બાબતથી એક જ વસ્તુ કહીશ, હાલ તમે બધા લોકોના વિડીયો જોયા હશે, અને ખાસ એક જ વસ્તુ કહીશ કે ગ્રાઉન્ડ પર તમે જાઓ છો તો કેવું થાય છે કે ઘણા લોકોને પોતાની કેપેસિટી ખબર જ હોય છે કે મારાથી આટલું જ થાય છે, તો ગ્રાઉન્ડ પર ઉતરો છો. જ્યારે બોયઝ છે એમના માટે ગ્રાઉન્ડ બહુ હાર્ડ હોય છે, તો 8, 9, 10 ગ્રાઉન્ડ સુધી કમ્પ્લીટલી એને બહુ સ્પીડમાં ખેંચી લીધું હોય છે. પછી જ્યારે 11, 12, 13 રાઉન્ડ, અમુક જગ્યાએ 12 રાઉન્ડ છે, અમુક જગ્યાએ 13 રાઉન્ડ છે, તો એ લોકોએ બીકમાં 12, 13મો રાઉન્ડ છે બહુ સ્પીડમાં ખેંચતા હોય છે કે ચલો હું થોડું ખેંચી લઉં, નહીં થાય તો, કેમ કે વોચ છે, સ્ટોપ વોચ ત્યાં લઈ જવામાં દેવામાં આવતી નથી, તો મે બી બીક હોય કે હું જો ઓછું ખેંચીશ, નહીં દોડું તો મારો ટાઈમિંગ નહીં આવે, તો આવી બીકમાં તમે લોકો છે બહુ જ વધારે સ્પીડમાં ખેંચી લો છો. અને અમુક વાર કેવું થાય છે કે જ્યારે આપણી લિમિટ ક્રોસ કરી જાય, આપણા શરીરની જે લિમિટ છે એ ક્રોસ કરી અને જ્યારે આપણે તાકાતથી દોડીએ ત્યારે કેવું થતું હોય છે કે શરીરની અંદર તકલીફ થાય. ઘણા લોકોને રનિંગ ટાઈમે છાતીની અંદર, ચેસ્ટની અંદર દુખાવો થવા લાગતો હોય છે, છતાં પણ ખેંચે છે. ઘણા લોકોને ઉલટીઓ થઈ જાય છે ગ્રાઉન્ડ પર, છતાં બી દોડે છે. અને એ પણ લિમિટ એવી હોય છે કે સાવ શરીરની શક્તિ પૂરી થઈ ગઈ છે અને પછી ખેંચતા હોય છે. તો ખાસ કરીને મારે એટલું જ કહેવાનું કે જ્યાં સુધી તમારી શરીરની લિમિટ છે, તમારી અંદર તાકાત છે, એટલી જ તમે છે, એટલી તાકાતથી ને એટલી લિમિટથી જ દોડો. એવું નહીં કે હવે મારા શરીરની લિમિટ પૂરી થાય છે છતાં બી હું ખેંચી લઉં, બહાર જઈશ તો મારા વાલીઓ શું કહેશે. જે લોકો દોડે છે ને એમને આવા વિચાર આવતા હોય કે હું ઘરે જઈશ તો શું રિઝલ્ટ બતાવીશ, મારા ફ્રેન્ડ સર્કલને હું રિઝલ્ટ શું બતાવીશ, અને આજુબાજુવાળા બોલશે. અને છોકરાઓને તો બહુ વિચાર આવતા હોય કે સારો માઇક એંગલા જેવો દોડીને ન આવ્યો, કે મારા દોસ્તારો મને આવું કહેશે. આવા વિચાર આવતા હોય છે. તો બીજા લોકોનું વિચારવાનું છોડી દો, સાઈડમાં રાખી દો, અને તમે તમારું વિચારો કે જો હું પાસ થઈ જઈશ તો બેસ્ટ છે, અને કદાચ નહીં થાવ તો હું ખાલી ગ્રાઉન્ડ જ હારીશ, જિંદગી નથી હારી જવાનો. અને તમારું જે જીવન છે ને બહુ જ અમૂલ્ય છે. ખાસ કરીને તમારા માતા પિતા માટે, આજુબાજુવાળા માટે કોઈ જ માયને નથી રાખતું કે તમે આ દુનિયામાં છો નથી. તમારા ફ્રેન્ડ સર્કલ માટે પણ એટલું માયને નહીં રાખે, અમુક સમય સુધી તમને યાદ કરતા હોય છે. તો ખાસ કરીને આપણે ગ્રાઉન્ડ હારીએ તો કોઈ જિંદગી નથી હારી જવાની. અને ખાસ કરીને છે ને આપણું જીવન બહુ જ અમૂલ્ય છે. તમારા શરીરની તાકાત છે, તમે એટલી જ તાકાત લગાવો ને એટલી જ લિમિટમાં દોડો. ને ખાસ કરીને એક ગર્લ્સે જે સુસાઇડ કર્યું છે એમના બાબતથી હું કહેવા માગીશ કે જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો, અમુક પોઈન્ટ માટે રહી ગયા, અમુક સેકન્ડો માટે રહી ગયા. ઘણા લોકો છે ને ગ્રાઉન્ડ પાસ કરીને પછી નીકળે તો હાઇટમાં અમુક પોઈન્ટ માટે રાખી દેતા હોય છે. તો અમે એમને રડતા પણ જોયા છે. અને જ્યારે અમે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ તો ગ્રાઉન્ડની બહાર જ્યારે ગર્લ્સ છે ને ફેલ થયા હોય ને ત્યારે એમને એક તો એમના વાલીઓ જોડે નથી આવતા. અમે આવા કિસ્સા ઘણા જોયા છે કે વાલીઓ જોડે આવ્યા જ ન હોય, ગર્લ્સ એકલા આવ્યા હોય અને ગ્રાઉન્ડની બહાર બેસી અને રડતા હોય છે અને ઘરે જવાનું નામ પણ નથી લેતા. ત્યારે અહીંયાનો પોલીસ સ્ટાફ એટલો સારો છે કે સપોર્ટ કરતા હોય ને ગર્લ્સને કહે છે નંબર આપો, હું કોલ કરી દઉં. આવો સામે અમારો એક કિસ્સો હતો કે તમારા નંબર આપો, તમારા વાલીઓને કોલ કરીએ, છતાં ન નંબર આપે, ન ઘરે જાય. શું ખબર કે એ છોકરી જતાં પહેલાં રસ્તામાં જ શું કરશે, એમની કોઈ જ ગેરંટી નથી. તો જ્યારે તમારી જોડે તમારા વાલીઓ નથી આવ્યા, તમે એકલા ગ્રાઉન્ડ પર આવ્યા છો, આવું કંઈ પણ બને છે, ફેલ થયા છો, તો એક્સેપ્ટ કરો. પહેલાંથી જ્યારે રનિંગ કરવા ગ્રાઉન્ડ પર આવો છો ને, જો ગર્લ્સ છો તો 4 રાઉન્ડ ખેંચી લીધા, પાસ થઈ ગયા તો બેટર છે. નથી થયા તો પહેલાંથી એક્સેપ્ટ કરતાં શીખો કે યસ મારાથી નથી થતું ને ત્યાં બી થઈ ગયું મારાથી, તો બેટર છે કે યસ હું પાસ થઈ ગયા. ને ન થાય તો એક્સેપ્ટ પહેલાંથી કરી લો કે અહીંયાથી મારી ગ્રાઉન્ડ નથી થતું, યા ફિર મારી હાઇટ નથી થતી, કદાચ ત્યાં બી ન થાય, પહેલાંથી એક્સેપ્ટ કરો. ગ્રાઉન્ડ હારી ગયા તો એનો મતલબ એવું નથી કે આપણી જિંદગી હારી ગયા છે. બહુ બધા ઓપ્શન છે તમારી પાસે દુનિયામાં, બહુ બધી વસ્તુઓ આવી છે કે તમે જે કરી શકો છો, આગળ વધી શકો છો. એવું નહીં કે આ પોલીસની વર્દી નહીં મળે તો કાંઈ જ નથી દુનિયામાં, એવું નથી. અમુક લોકો તો એવું વિચારી લીધું છે કે પોલીસની વર્દી મને નહીં મળે તો દુનિયામાં મારા માટે કાંઈ જ નથી. બહુ બધી વસ્તુઓ છે, આંખો ખોલીને જુઓ તમે, ગર્લ્સ છો યા બોયઝ. જો કે ગર્લ્સ તો કિસ્સો આવો આવ્યો છે, બટ ગયા વર્ષે બોયઝના કિસ્સા બી આવા હતા આત્મહત્યાના. અને હજી બી લેખિત પરીક્ષા પૂરી થશે ત્યારે પણ બહુ બધા કિસ્સાઓ જોવા મળશે કે લેખિત પરીક્ષામાં ફેલ થયા અને સુસાઇડ કર્યું. ગયા વખત બી 1-2 કિસ્સા આવા હતા. એટલે મહેરબાની કરી અને ખાસ કરીને જ્યારે તમે ગ્રાઉન્ડ પર જાઓ છો, લેખિત પરીક્ષા આપવા જાઓ છો, પહેલાંથી એક્સેપ્ટ કરો કે હું જે એક્ઝામ આપું છું એમાં પાસ થઈશ કે ફેલ. મને પહેલાંથી એક્સેપ્ટ છે કે ભગવાને મારા માટે જે લખ્યું હશે એ જ થશે. તમારું તમે 100% આપી દીધું છે તો રિઝલ્ટ છે ઉપરવાળા ઉપર છોડી દો કે તમારા માટે જે પણ કરશે એ સારું જ કરશે. સો પ્લીઝ જે લોકો ફેલ થઈને આવે છે ને એમને એક જ વિનંતી છે, ગર્લ્સ છે કે બોયઝ, આવું ન વિચારો કે હું મારી જિંદગી ટૂંકાવી દઉં. સૌથી અમૂલ્ય તમારું જીવન છે,
કેટલા સારા પુણ્ય કર્યા હશે ત્યારે આપણને એક મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો હોય છે. અને સૌથી વધારે તમારા માતા પિતાનું વિચારો કે એમના પર શું વીતશે. જ્યારે તમે જતા રહેશો તો તમારું પરિણામ છે ને એ થોડા ટાઈમમાં લોકો ભૂલી જશે. પણ આ એક વસ્તુ છે ને કે કદાચ તમે જિંદગી છોડીને જતા રહ્યા તો લાઈફ ટાઈમ તમારા માતા પિતાને લોકો સંભળાવશે યા ફિર સંભળાવશે કે વાત કરશે તોય બી તમારા માતા પિતાને યાદ આવશે કે આનો છોકરો કે છોકરી પોલીસ ગ્રાઉન્ડ આપવા ગયા હતા અને ત્યાં ફેલ થયા અને સુસાઇડ કર્યું. તો આખી જિંદગી તમે તમારા વાલીઓને આ સંભળાવવા માગો છો યા ફિર તમે છે આખી જિંદગી એમની જોડે જીવવા માગો છો. પહેલાંથી નક્કી કરી લેજો અને જે બી ગ્રાઉન્ડ પર આવો છો દોડવા માટે એક્સેપ્ટ કરો. જે બી રિઝલ્ટ મારું આવશે હું પાસ થઈ જઈશ તો બેટર છે અને ફેલ થયું તો હું આગળનું જે બી તમે પહેલાંથી ડિસાઇડ કરી લો કે હું ફેલ બી થઈશ તો મારી પાસે બહુ બધા રસ્તાઓ છે. બિઝનેસ છે, જોબ કરો. અત્યારે તો સોશિયલ મીડિયા એટલું ટ્રેન્ડ કરે છે જે રીતે અમે લોકો કરી રહ્યા છીએ. તમારી પાસે સારી એવી સ્કિલ છે તો તમે સોશિયલ મીડિયામાં પણ આગળ વધી શકો છો. અને ખાસ કરીને વાલીઓને પણ એક કહેવાનું કે અહીંયા ગ્રાઉન્ડ પર જે બી વાલીઓ આવે છે અમને કહે છે કે અમે ડેઇલી તમારા વિડીયો જોઈએ છે, અમારી દીકરીઓને બતાવીએ છે. તો વાલીઓ જોવે છે એટલે મેં એમને પણ કહીશ કે જે વાલીઓ વિડીયો જોવે છે તમારી દીકરી છે, તમારો દીકરો છે, કોઈ બી ગ્રાઉન્ડ પાસ થાય છે, ફેલ થાય છે, પાસ હશે તો ખુશી જ હશે પણ ફેલ થાય છે તો એકવાર બી એમને એવું ન કહો કે તારામાં એટલી બી ત્રેવડ નહોતી કે તું ગ્રાઉન્ડ પાસ ન થઈ કે પાસ ન થયો. આવું ન સંભળાવો પ્લીઝ. આ બાબતનું એક ખાસ નોટિસ કરજો વાલીઓ. કેમ કે એક કિસ્સો મેં જોયેલો હતો મારા જ ગ્રુપમાં કે જ્યારે ગ્રાઉન્ડ આપવા રનિંગ કરવા ગયા અને ત્યાં ફેલ થાય છે અને મને કોલ કરે છે કે મારા ઘરેથી કોલ આવે તો એવું કહે છે કે અમે લોકો બહાર ફરવા ગયા છીએ, ગ્રાઉન્ડ આપવા ગઈ છું એવું નહીં કહેતી, નહીં તો મારા પપ્પા છે મને સંભળાવીને મારી નાખશે. એટલે ઘણા લોકો પોતાના વાલીથી પણ ડરતા હોય છે કે જો હું ગ્રાઉન્ડ ફેલ થઈશ તો મારા વાલીને શું મોઢું બતાવીશ, ફ્રેન્ડ સર્કલને શું મોઢું બતાવીશ, આજુબાજુવાળાને શું બતાવીશ કે લ્યો પોલીસ ગ્રાઉન્ડ ફેલ થઈ ગઈ. જો આ એક ગ્રાઉન્ડ પાસ કરીએ ને એ કોઈ એટલી મોટી વાત નથી. આગળ જે લેખિત છે ને મેઇન છે. આ પાસ થઈ ગયા એટલે જંગ જીતી નથી ગયા સમજો, અને ફેલ થયા તો જિંદગી હારી નથી ગયા સમજો, ગ્રાઉન્ડ જ હાર્યા છીએ. તો બહુ બધા ઓપ્શન છે તમારી પાસે. તો આવું વિચારવાનું રહેવા દો સુસાઇડ કરતા હોય એ લોકોને. અને જે લોકોને આવા પ્રોબ્લેમ થાય છે કે ગ્રાઉન્ડ પાસ કરીને બિચારા ઘરે જાય છે અને હાર્ટ એટેક જેવા પ્રોબ્લેમ થાય છે તો તમારા શરીરની જેટલી લિમિટ છે એમને ધ્યાનમાં રાખીને દોડો. એવું થાય છે કે હવે બસ મારી લિમિટ પૂરી થઈ ગઈ છે અને આમનાથી વધારે હું દોડીશ તો મને કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે, આવું થોડું તો પહેલાં આપણને ખ્યાલ આવી જાય. તો લિમિટ જ્યાં સુધી તમારી છે ત્યાં સુધી દોડો, એથી આગળ ન દોડો પ્લીઝ. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કરીને બસ આ વિડીયોમાં મારે એટલું જ કહેવાનું, ઓલરેડી તમે બહુ બધા વિડીયો જોયેલા છે એટલા માટે બહુ વધારે તો નહીં કહું, બટ એક લાસ્ટમાં એટલું કહીશ કે તમારી જિંદગી છે બહુ અમૂલ્ય છે. તમારા માટે જેટલી અમૂલ્ય છે એટલી તમારા કરતાં તમારા વાલીઓ માટે વધારે અમૂલ્ય છે. તો આ વસ્તુ ખાસ નોટિસ કરજો. અને આઈ હોપ કે આ વિડીયોમાં થોડું બી તમને સમજાઈ ગયું હશે કે જેમને સુસાઇડ કરવાનો વિચાર આવતો હોય એ લોકો હવે નહીં કરે. અને ખાસ કરીને જે લિમિટ ક્રોસ કરીને દોડે છે થોડું ધ્યાન રાખીને દોડજો. સો આ સિવાય તમને કોઈ બી રનિંગ બાબત કોઈ બી કન્ફ્યુઝન છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બહુ જ જલ્દી એમના પર નેક્સ્ટ વિડીયોમાં લાવીશું.